અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। તો આજે 6 એપ્રિલ એટલે કે ભાજપાનો સ્થાપના દિવસ। ભાજપાનો સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તેમના નિવાસ સ્થાને ભાજપાનો ધ્વજ ફરકાવ્યો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહનો દિવસ છે। આખા વિશ્વમાં સૌથી મોટી મેમ્બરશિપ ધરાવતી ભારતીય જનતા પાર્ટી છે। સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ લોકોની સેવા કઈ રીતે કરવી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર ઉજવાયો હતો। સુરત શહેરમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તથા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે પોતાના નિવાસ સ્થાને ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી। આ અવસરે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે ભાજપના કાર્યકર્તાઓ માટે આજનો દિવસ આનંદ અને ઉત્સાહનો છે। ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી મેમ્બરશિપ ધરાવતી પાર્ટી બની છે। સત્તામાં આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીએ લોકોની સેવા કેવી રીતે કરવી તેનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ભાજપનો દરેક કાર્યકર્તા સૌપ્રથમ દેશને મહત્વ આપે છે અને ત્યારબાદ પોતાની પાર્ટી અને જાતને મહત્વ આપે છે। આજના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં દરેક બૂથ ખાતે ભારતીય જનતા પાર્ટીના ઝંડાનું વિતરણ કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિન નિમિત્તે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વિશેષ રૂપે કાર્યકર્તાઓને કારણે પાર્ટીની જે મજબૂતાઈ વધી છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં કાર્યકર્તાઓએ જે જહેમત ઉપાડી છે એના કારણે વિશ્વમાં સૌથી મોટી સૌથી વધુ મેમ્બરશિપ ધરાવતી ભારતીય જનતા પાર્ટી બની છે। એના સ્થાપના દિવસ નિમિત્તે ફરીથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। અંદાજિત 1,25,00,000 જેટલા ઝંડાનું વિતરણ કરી પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ છે। સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ અને હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો છે। સુરત શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વકફ સુધારા બિલને લઈ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે વકફ સુધારા બિલને લઈ લોકોથી સત્તાઓ સુધી અસંતોષ હતો અને કેટલાક નિયમો એવા હતા જેને દૂર કરવાને જરૂરી બની ગયું હતું। સુરત શહેરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી તથા ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વકફ સુધારા બિલને લઈ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। પાટીલે કહ્યું હતું કે સુધારા માટે માત્ર હિન્દુઓ જ નહીં, પારસીઓ અને મુસ્લિમો પણ સહમત હતા। કોઈ પણ સંસ્થા પોતાના હક વગર કોઈ મિલકત પર દાવેદારી ના કરી શકે, એ માટે આ બિલ ખૂબ જ મહત્વપૂર્ણ છે। પાટીલે વધુમાં જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી લઈ વિવાદ સર્જાયો હતો। આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને અંતે મહાનગરપાલિકા આ કેસ જીતી હતી, પરંતુ આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ન સર્જાય એ માટે વકફ સુધારા બિલ લાવવાનો નિર્ણય લેવાયો હતો। વકફ સુધારા બિલ લોકસભા અને રાજ્યસભામાં વ્યાપક ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યું હતું। બંને ગૃહોમાં કુલ 12 કલાક જેટલી ચર્ચા ફાળવવામાં આવી હતી। બિલ પસાર થયા બાદ તે રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલાયું હતું અને હવે રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી વકફ સુધારા બિલ કાયદો બની ચૂક્યું છે, જે સમગ્ર દેશમાં લાગુ થશે। વકફ બિલ માટે આપણે ઘણા દિવસથી લોકોના મનમાં અજંપો બી હતો, એને મળેલી અભાર સત્તાઓ માટે અસંતોષ બી હતો અને આવા નિયમો રદ થવા જોઈએ, એમાં સુધાર થવો જોઈએ એવી તમામ લોકોની અપેક્ષાઓ પણ હતી। અને એમાં ફક્ત હિન્દુ નહીં પણ પારસી હોય કે મુસ્લિમ બિરાદરો હોય એ પણ ખૂબ મોટી સંખ્યામાં એમાં સંમત હતા। વકફ બિલનો વકફની સત્તાનો એક કડવો અનુભવ એ આપણને સુરત શહેરમાં પણ થયો હતો। મહાનગરપાલિકાની જે બિલ્ડિંગ જે વર્ષોથી કોર્પોરેશનના વહીવટી ભવન તરીકે વપરાય છે તેની માલિકી પણ વકફ બોર્ડે પોતાની જાહેર કરી લીધી હતી। એના માટે હાઈકોર્ટમાં લડાઈ લડવી પડી હતી અને ત્યાર પછી એમાં સુરત મહાનગરપાલિકાનો વિજય થયો હતો। પરંતુ આ રીતે કોઈ એક સંસ્થા
કોઈની પણ પ્રોપર્ટી ઉપર પોતાનો માલિકી હક ગણાવી દે અને એ જગ્યા એ પ્રોપર્ટી એ બધું જ એ સંસ્થાની માલિકીનું થઈ જાય, આ તો યોગ્ય નહોતું. ને એટલા માટે વકફ બિલ લાવવામાં આવ્યું. એને ઇન્ટ્રોડ્યુસ કર્યા પછી લોકસભામાં એને જે સંયુક્ત જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી હોય છે જેપીસી, એને સુપ્રત કરવામાં આવ્યું. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે રાષ્ટ્રપતિનો આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે હું રાષ્ટ્રપતિના આભાર માનું છું કે તેમણે દેશના લોકોને જબરદસ્તીથી પોતાના હકોથી વંચિત થતા અટકાવવા માટે આ બિલને મંજૂરી આપી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે વકફ સુધારા બિલ દેશના દરેક સમુદાય માટે છે અને કાયદા દ્વારા દરેકની મિલકત સુરક્ષિત રહેશે. કોઈપણ સંસ્થા પોતાની માલિકીની મિલકતને છોડીને અન્ય મિલકત પર દાવેદારી નહીં કરી શકે અને એ માટે આ બિલ અમલમાં મુકાયું છે. અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. તારીખ 8 અને 9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ સહિત કોંગ્રેસના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. અમદાવાદના સાબરમતી તટે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાશે. આગામી 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં ભારતીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. ત્યારે દેશભરમાંથી 1840થી વધુ ડેલિગેટ ફ્લાઇટ અને ટ્રેનમાં અમદાવાદ આવવાના છે. 7 એપ્રિલ સવારથી 9 એપ્રિલ સવાર સુધી ડેલિગેટ અમદાવાદ આવશે અને 9 એપ્રિલ સાંજથી 10 એપ્રિલ સુધી ડેલિગેટ અમદાવાદથી પરત રવાના થશે. જેને લઈને ગુજરાત કોંગ્રેસ દ્વારા તમામને રહેવાથી લઈને લાવવા, લઈ જવા સહિતની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ગુજરાતમાં યોજાનારા અખિલ ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસના દિગ્ગજો, ડેલિગેટ્સ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે. આ અધિવેશનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી જેવા દિગ્ગજો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ અધિવેશનમાં 2200 ડેલિગેટ્સ પણ ઉપસ્થિત રહેવાના છે. તમામ નેતાઓ મુસદ્દા પર ઠરાવ કરશે. એઆઈસીસીના ઓપન ફોરમ પર તેની ચર્ચા થશે. કોંગ્રેસ પાર્ટીનું એઆઈસીસીનું સત્ર સાબરમતી તટે 8 અને 9 એપ્રિલે યોજાનાર છે. 150 વર્ષ થયા સરદારશ્રીની જન્મ જયંતિને. સરદારશ્રી ગુજરાત કોંગ્રેસના સૌથી લાંબા સમય સુધી પ્રદેશ પ્રમુખ હતા અને રાષ્ટ્રીય એકતાના શિલ્પી ના 150 વર્ષ થયા. મહાત્મા ગાંધીજી પ્રમુખ થયા હતા 1924માં, એને બી 100 વર્ષ પૂરા થયા. મહાત્મા ગાંધીજી કર્ણાટકના બેલગામમાં એમના અધ્યક્ષ સ્થાને એઆઈસીસીનું સત્ર મળ્યું હતું અને આઝાદીની લડાઈ, અસહકારની લડાઈ, ગ્રામ સ્વરાજ અને ખાદી ઉદ્યોગ અને સાથે સાથે સ્વરોજગાર અને સ્વદેશીનું આંદોલન અને સામાજિક ધાર્મિક એકતા પ્રસ્થાપિત કરવાના ક્રાંતિકારી આંદોલનો શરૂ થયા હતા અને એના પરિણામે 1947માં દેશને આઝાદી મળી. અમદાવાદમાં ભારતીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન યોજાવા સંદર્ભે સુરતમાં કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિશેષ માહિતી આપવામાં આવી હતી. સુરતમાં એક એવું અનોખું રામ મંદિર કે જ્યાં મૂર્તિ નહીં પણ રામ નામ લખેલા પુસ્તકોની સ્થાપના થઈ હતી. વિશ્વમાં એકમાત્ર મંદિર આવેલું છે. સુરતના કયા વિસ્તારમાં આવેલું છે અને શું છે તેમનું મહત્વ, આવો જોઈએ રામનવમીના પાવન પર્વે અમારા વિશેષ અહેવાલમાં. સુરતનું એક એવું રામ મંદિર છે કે જ્યાં ભગવાનની મૂર્તિ અથવા ફોટાની પૂજા નથી પણ ભગવાન રામના નામ લખેલા મંત્ર પુસ્તકોની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં 1300 કરોડ રામ મંત્ર સ્થાપિત કરવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ રામ મંત્ર લખવામાં આવી રહ્યા છે. રોજ લોકો દર્શને આવે છે અને પ્રદક્ષિણા કરે છે. રામનવમીના દિવસે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને એક જ દિવસમાં લાખોની સંખ્યામાં રામ મંત્ર લખેલી પુસ્તકો આ મંદિરમાં મૂકવામાં આવી હતી. સુરતના અડાજણપાલ રોડ પર કેબલ બ્રિજ નજીક સ્ટાર બજાર સામે આવેલા રામજી મંદિરની નજીક જ શ્રી રામ નામ મંદિરનું નિર્માણ થયું છે, જેમાં ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી પણ માત્ર મંત્ર લખેલી પુસ્તકો છે. આ મંદિરમાં વચ્ચે વિશ્વ શાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે જે 51 ફૂટ ઊંચો છે. આ મંદિર બનાવવા માટે
શ્રી રામજી મંદિર સેવા ટ્રસ્ટે વિનામૂલ્યે જમીન ફાળવી છે. શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખનનું ભગીરથ કામ થઈ રહ્યું છે. વિશ્વ શાંતિ હેતુ અર્થે આ રામ નામ મંદિર બનાવવામાં આવ્યું છે. 12 ડિસેમ્બર 2017ના રોજ 125 કરોડ રામ મંત્રના ટાર્ગેટ સાથે આ નામ યજ્ઞના શ્રી ગણેશ થયા હતા. ત્યારબાદ 2022માં મંદિર બનાવવામાં આવ્યું. સુરત, કામરેજ, વ્યારા સુધી તેમજ સુરતથી અંકલેશ્વર સુધીના 150થી વધુ મંદિરોમાં રામ નામ લખવાની બુક અને બોલપેન ફ્રીમાં આપી કામ શરૂ કરાયું હતું. લોકોએ એટલો પ્રતિસાદ આપ્યો કે ટાર્ગેટ તો થોડા મહિનામાં પૂરો થઈ ગયો. બાદમાં લક્ષ્ય વધતું ગયું અને 2100 કરોડ સુધી પહોંચી ગયું હતું. રામનવમીના પાવન અવસર પર અહીંયા ભક્તોની ખૂબ ભીડ હોય છે. વર્ષોથી અહીંયા રામ જન્મોત્સવ મનાવવામાં આવે છે અને બપોરે 12 વાગે અહીંયા રામ જન્મોત્સવ મનાવવામાં આવે છે અને સવારથી અહીંયા હનુમાન ચાલીસાનો પણ અખંડ ચાલે છે. એ પણ કાર્યક્રમ ચાલુ હોય છે અને આ વિશાળ મંદિર તાપી નદીના કિનારે પાલમાં રામજી વારા પર અહીં આવેલું છે. અહીંની વિશેષતા એ છે કે અહીંયા એક વિશેષ મંદિર, રામ નામનું મંદિર પણ આવેલું છે, જ્યાં ભગવાનની મૂર્તિ નહીં પણ ભગવાનના નામની પુસ્તકો મૂકવામાં આવી છે. જે પુસ્તકમાં રામ નામના 1100,000 કરોડ મંત્રની સ્થાપના કરવાનો ટાર્ગેટ હતો એ સંપૂર્ણ થઈ ચૂક્યો છે અને આગળ પણ આ કાર્ય અવિરત ચાલુ રહેશે. 51 ફૂટની ઊંચાઈ ધરાવતો રામ સ્તંભ પણ વિવિધ દાતાઓના દાનથી ઊભો થયો છે, જેની ચારે બાજુ રામ નામ લખાયેલું છે. પંચધાતુનો આ સ્તંભ બનાવવા માટે કેરેલાના કારીગરો આવ્યા હતા. એ અગાઉ લોકો પાસેથી ધાતુ ઉઘરાવવાનું કામ પણ થયું હતું. આ પાવન ભૂમિ પર રામ નામ મંદિરનું નિર્માણ સુરતનું કલ્યાણ છે. રામ સ્તંભની પવિત્ર ઉર્જા આખા શહેરને આધ્યાત્મિક આબોહવા પૂરી પાડે છે. રામનવમીના દિવસે મોટી સંખ્યામાં રામ ભક્તો આ રામના મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા. ભક્તો પ્રદક્ષિણા કરીને પોતાની માનતાઓ પૂર્ણ કરી રહ્યા છે. આ સાથે જ મંદિર ખાતેથી જે ભક્તો રામ નામ લખવા માટે બુક લઈ ગયા હોય છે તે પણ આજે અર્પણ કરવામાં આવતી હોય છે. આજે અલગ અલગ ભક્તો લાખોની સંખ્યામાં લખેલા રામ મંત્ર પણ અર્પણ કરવા આવ્યા હતા. તો હવે સમય છે એક વિરામનો. अगर आप बनना चाहते हैं एंकर या फिर आप में है जुनून एक तेज तर्रार न्यूज रिपोर्टर बनने का, तो आप ज्वाइन करें ITV और इंडिया न्यूज न्यूज़ का मीडिया स्कूल. ITV नेक्स्ट मीडिया इंटरनेशनल स्कूल का कोर्स आपको मौका देता है देश के दिग्गज एंकर्स के साथ काम करने का. ITV नेक्स्ट मीडिया इंटरनेशनल स्कूल में आप बेहद नजदीकी से देख पाएंगे किस तरह से ITV नेटवर्क के दिग्गज पत्रकारों की टीम दिन रात खबरों पर काम करती है. इस कोर्स के दौरान आप सीखेंगे एंकरिंग की एक एक बारीकी उन एंकर्स के साथ जो देश को रखते हैं हर खबर से बाखबर. ITV नेक्स्ट मीडिया इंटरनेशनल स्कूल का ये कोर्स आपके एंकरिंग स्किल्स को करेगा इतना सशक्त, मजबूत, जिससे आप बनेंगे पत्रकारिता की दुनिया का वो चमकता चेहरा जो दुनिया देखेगी और पसंद करेगी. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. 8 વર્ષ અગાઉ સુરતના ટિમલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનારા જૈન મુનિ શાંતિ સાગરને સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યો છે. એડિશનલ સેશન જજની કોર્ટે શાંતિ સાગરને 10 વર્ષની સજા અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શાંતિ સાગર ઓક્ટોબર 2017થી જેલમાં છે. 7.5 વર્ષથી જેલમાં હોવાથી હવે 2.5 વર્ષ જ સજા કાપવી પડશે. તે ઓક્ટોબર 2027માં છૂટી જશે. સમગ્ર સુનાવણીમાં 2 જજ બદલાયા. આરોપી શાંતિ સાગરે જામીન માટે સુપ્રીમ કોર્ટ સુધી પ્રયાસો કર્યા, છતાં 8 વર્ષમાં એક પણ જામીન મળ્યા નહોતા. તેમજ ટ્રાયલ દરમિયાન પીડિતાના પિતાનું મોત થયું હતું. સુનાવણીમાં પીડિતાને વેશ બદલી આવવું પડતું. અંતે ન્યાય મળ્યો છે. આ કેસના સરકારી વકીલ નયન સુખડવાલાએ સરકાર તરફથી કડક દલીલો રજૂ કરી હતી અને મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજાની માંગ કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ કૃત્યથી પીડિતાને માનસિક અને શારીરિક ક્ષતિ પહોંચી છે. આ ઘાતમાં પિતા પણ
ગુજરી ગયા પીડિતાને વળતર આપવામાં આવે એ માટે સરકાર પક્ષે પીડિત સહાય યોજના અંતર્ગત વળતરની પણ માંગ કરી છે. બીજી તરફ બચાવ પક્ષે ઓછી સજાની માંગ સાથે વિવિધ મુદ્દાઓ રજૂ કર્યા હતા. આ કેસમાં આઈપીસી કલમ 376(1), 376(2)(F) અને 379 હેઠળ ગુનો નોંધાયો છે અને કોર્ટ દ્વારા આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ વડોદરાના કારેલીબાગમાં રહેતી યુવતી 2017ની 1 ઓક્ટોબરે માતા પિતા સાથે જૈન દિગંબર મંદિરે આવી હતી, જ્યાં શાંતિ સાગરે ફોન કરીને યુવતીના પિતાને બોલાવ્યા હતા. તેણે માતા પિતા તથા યુવતીના ભાઈને અન્ય રૂમમાં બેસાડી યુવતીને બીજી રૂમમાં લઈ જઈ ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. ઘટના વખતે યુવતી 19 વર્ષની તથા જૈન મુનિની વય 49 વર્ષ હતી. સમગ્ર કેસમાં સરકાર પક્ષે રાજેશ ડોબરિયા અને મૂળ ફરિયાદી તરફથી એડવોકેટ મુખત્યાર શેખે દલીલો કરી હતી. આરોપીને દોષી સાબિત કરવા માટે પીડિતાની જુબાની, મેડિકલ પુરાવા અને 32 જેટલા સાક્ષી સાહેદોના નિવેદનો મહત્વના સાબિત થયા હતા. ગુનો કોણ આચરે છે, કેવી રીતે આચરે છે, કોની ઉપર ગુનો આચર્યો છે અને એની સમાજમાં શું અસર, આ તમામ પાસાઓ જોવા જોઈએ. અને ખાસ કરીને શાસ્ત્રોમાં ગુરુનું સ્થાન બહુ ઊંચું હોય છે. કોર્ટમાં ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર એ શબ્દ પ્રયોગ કરી અને ગુરુનું સ્થાન શું છે તે પણ કોર્ટને સમજાવ્યું કે આ રીતે ગુરુનું સ્થાન આપણા માતા પિતા કરતાં વધારે છે અને એના દ્વારા જ્યારે જો ગુનો આચરવામાં આવે તો ગુનાની ગંભીરતા ખૂબ વધારે કહેવાય. જે દીકરી ઉપર રેપ થયો તે 19 વર્ષની દીકરી હતી. એના માનસિક ટ્રોમા એ પણ આપણે જોવું જોઈએ. એનો ફક્ત દેહ નથી ચોથાયો, એનો આત્મા પણ ચોથાયો છે આ બનાવને કારણે, તે પણ જોવું જોઈએ. બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ. અને આ બધા પાસાઓ જોતા સરકાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપીને મહત્તમમાં મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા બળાત્કારના ગુનામાં કરવી જોઈએ અને સાથે સાથે દંડ પણ કરવો જોઈએ. તેમજ ભોગ બનનારને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતર આપવું એવો હુકમ પણ કરવો જોઈએ. એ બાબતની વિનંતી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે. પીડિતા કોલેજમાં ભણતી હતી અને દુષ્કર્મની ઘટના પછી પેટ તથા ગુપ્તાંગમાં દુખાવાના કારણે બેભાન થઈ ગઈ હતી. આ પછી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. પરિવારજનોના સહકાર અને યુવતીના હિંમતભર્યા નિવેદન બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અઠવા પોલીસ મથકે કેસ નોંધાયા બાદ તત્કાલ નિવેદન લેવામાં આવ્યા અને એ આધારે જૈન મુનિ શાંતિ સાગરની ધરપકડ ઓક્ટોબર 2017માં કરવામાં આવી હતી. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં ભેસ્તાન આવાસ પાસે થયેલી ચર્ચિત હત્યાના કેસમાં ફરાર મુખ્ય આરોપી અરમાન ખાન ઉર્ફે ચોટલી પઠાણને અંતે ડિંડોલી પોલીસે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાંથી ઝડપી પાડ્યું છે. આરોપી પોલીસથી બચવા સતત વેશ પલટો કરીને અલગ અલગ સ્થળે છુપાઈને રહેતો હતો. આ સાથે પોતાનો મોબાઈલ નંબર પણ વારંવાર બદલતો હતો. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ ડ્રગ્સ કેસમાં પણ ઝડપાઈ ચૂક્યો છે. 24 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરના સમયે ભેસ્તાન આવાસ ખાતે એસએમસીના અર્બન હેલ્થ સેન્ટરની સામે નાસ્તાની લારી પાસે જાહેરમાં આરોપી ચોટલી પઠાણ અને તેના સાથીઓએ આબિદ શાહ, સલીમ શાહ નામના યુવાનની પૈસાની લેતી દેતીના ઝઘડામાં તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ આરોપીઓ ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ કેસમાં 3 આરોપીને ડિંડોલી પોલીસે અગાઉ જ ઝડપી લીધા હતા, પરંતુ મુખ્ય આરોપી અરમાન ખાન ઉર્ફે પઠાણ હજુ પણ ફરાર હતો. તેની ધરપકડ માટે ખાસ ટીમો ગોઠવી તપાસ શરૂ કરવામાં આવી હતી. આરોપી ચોટલી પઠાણ પોલીસથી બચવા માટે પોલીસનો વેશ પલટતો હતો અને વારંવાર પોતાનો મોબાઈલ નંબર બદલી રહ્યો હતો, જેથી તેની ટ્રેસ કરવો મુશ્કેલ બન્યો હતો. છતાં પણ ડિંડોલી પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને લોકેશન ટ્રેસ કરીને તેનું લોકેશન યુપીના ગોંડા જિલ્લામાં મળ્યું હતું. બાદમાં ડિંડોલી પોલીસની ટીમે યુપીના ગોંડા જિલ્લામાં જઈ 3 દિવસ સુધી સ્થાનિક રેકી કરી અને સ્થાનિક લોકોના વેશમાં રહીને આરોપીની પુષ્ટિ કરી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને સુરત લાવવામાં આવ્યો છે અને તેની સામે આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી ચોટલી પઠાણ સામે અગાઉ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં હત્યાના ગુનાઓ નોંધાયેલા છે. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ડ્રગ્સના ગુનાઓ પણ નોંધાયેલા છે. આરોપી ઘણા દિવસોથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. હવે આરોપીને ઝડપીને તેને કાયદા આગળ લાવવામાં આવ્યો છે.
સુરત શહેરના ઉધના વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. અજય કેફેના નામે ચાલતી ડિલિવરી વાનની આડમાં દારૂની હેરાફેરી થતી હોવાનું ખુલ્યું છે. ઉધના વિસ્તારમાં આવેલા BRC રોડ પર લક્ષ્મીનારાયણ કમ્પાઉન્ડમાંથી પોલીસે ગેરકાયદે દારૂ ભરેલો ટેમ્પો ઝડપી પાડી 3 લોકોની ધરપકડ કરી છે. ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ અજય કેફેની ડિલિવરી વાનમાં દારૂની હેરાફેરી ઉધના પોલીસે પકડી પાડી છે. વાનમાંથી પોલીસે 5 પેટી વિદેશી દારૂ ₹16,636નો પકડી પાડી ચાલક અને ડિલિવરી બોય સહિત 3ને પકડી પાડ્યા છે. ચાલક અને ડિલિવરી બોય દમણથી દારૂ ભરી લઈને સુરત આવ્યા હતા. પોલીસે 2.32 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઉધના પીઆઈ દેસાઈએ બાતમીના આધારે ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક પાસે વોચ ગોઠવી અજય કાફેની ડિલિવરી વાનમાંથી દારૂનું કાર્ટિંગ કરવા જતા ચાલક અને ડિલિવરી બોય અને દારૂ લેવા આવેલા શખ્સને ₹16,636ના દારૂ સાથે પકડી પાડ્યા હતા. પોલીસે ડિલિવરી વાનના ચાલક કુલદીપ ચનિયારા, ડિલિવરી બોય અશ્વિન હીરામન યાદવ અને દારૂ લેનાર નીતિન કિશન એમ્બોરેની ધરપકડ કરી છે. આ બાબતે પોલીસે અજય કાફેના માલિકને પોલીસ સ્ટેશને બોલાવતા તેઓ આ બાબતથી અજાણ હોવાની વાત કરી હતી. છતાં પોલીસે કાફેના માલિક અને કર્મચારીની સંડોવણી બાબતે તપાસ કરશે. અજય કાફેની સુરતથી લઈ વાપી સુધીમાં 35 ફ્રેન્ચાઇઝી છે. ઉધનાથી બેકરી આઇટમો વાનનો ચાલક કુલદીપ અને ડિલિવરી બોય અશ્વિન વાપીમાં એક ફ્રેન્ચાઇઝી પર આપવા ગયા હતા, જ્યાંથી ખાલી કેરેટોમાં બંને દમણથી દારૂ ભરી લાવ્યા હતા. બંને આરોપીઓ મહિનામાં 2 વાર વાપી જતા ત્યારે ખાલી ગાડીમાં દમણથી દારૂ ભરી લાવતા હતા. પોલીસે તપાસ કરતા કુલ 99 વિદેશી દારૂ અને બિયર ભરેલી કેરેટ મળી આવી હતી. આ દારૂના જથ્થાની કિંમત અંદાજે ₹2.32 લાખ જેટલી થાય છે. પોલીસે દારૂ ભરેલા ટેમ્પો, મોપેડ વાહન તથા મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે કુલદીપ ચનિયારા, અશ્વિનીકુમાર હીરામન યાદવ અને નીતિન અંબોરેની ધરપકડ કરી છે. હાલ મહેરબાન ડીજીપી સાહેબ અને સુરત સીપી સાહેબની સૂચના અનુસાર અસામાજિક તત્વો વિરુદ્ધ જે પણ કાર્યવાહી ચાલી રહી છે અને મહેરબાન ડીજીપી સાહેબની સૂચના અનુસાર જે શસ્ત્ર પ્રોજેક્ટ હેઠળ અસામાજિક તત્વો ઉપર વોચ રાખવાનું અને એમની તપાસમાં રહેવાની કામગીરી ચાલી રહી છે. વધુમાં અત્યારે હાલ રામનવમીના તહેવાર નિમિત્તે પણ પોલીસ પેટ્રોલિંગ અને અન્ય કાર્યવાહી ચાલુ છે. એ દરમિયાન ગઈકાલે અમારી ઉધના પોલીસની જે ટીમ હતી એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે BRC ચોકી વિસ્તાર છે તેની અંદર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન એક બાતમી મળેલી હતી, જેના આધારે પોલીસની ટીમ જે છે ત્યાં આગળ પહોંચી ગઈ અને ચેકિંગ કરવામાં આવ્યું. ત્યારે ધ્યાનમાં આવ્યું કે અજયસ કાફેની જે ડિલિવરી વેન છે એની અંદર આ જે એના 2 ડ્રાઈવર અને એક હેલ્પર એ 3 માણસો ગેરકાયદેસર રીતે ફોરેન લીકર લાવી અને બિયર લાવી અને એનું વેચાણ કરતા હતા. આ હકીકત ધ્યાનમાં આવી અને તેના આધારે રેડ કરવામાં આવી અને આ મુદ્દામાલ જે છે આશરે 100 જેટલી લીકર અને બિયરની બોટલો પકડી પાડવામાં આવેલી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ અજય કેફેના દક્ષિણ ગુજરાતમાં આવેલી વિવિધ શાખાઓમાં બેકરીનો સામાન પહોંચાડવાનો વ્યવસાય કરે છે. સામાન પહોંચાડ્યા બાદ તેઓ દમણથી પરત ફરતી વેળાએ કેળવણી માટે ઉપયોગમાં લેવાતી ટેમ્પોમાં કેરેટની વચ્ચે દારૂ છુપાવી સુરત તરફ દારૂ લાવતા હતા. હવે ઉધના પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અને તપાસમાં હજુ વધુ કડીઓ ખુલવાની બાકી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક પાડોશી હેવાન બન્યો છે. પ્રભુદર્શન સોસાયટીમાં બાળકોના ઝઘડા જેવી નજીવી બાબતે બળદેવ ખત્રાણી નામના શખ્સે પાડોશમાં રહેતી મહિલાના ઘરમાં ઘૂસીને તેના વાળ પકડીને ઢસડીને બહાર ખેંચીને બેરહેમીથી માર માર્યો હતો. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. બાળકો વચ્ચે થયેલા સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જતા બળદેવ જીવરાજ ખત્રાણી નામના વ્યક્તિએ પડોશમાં રહેતા મહિલાને બેરહેમીથી માર માર્યો હતો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મૂળ ઝઘડાનું કારણ નાનું હતું. વિસ્તારમાં રમતા બાળકો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી, જેમાં રસીલાબેન મકવાણા નામની મહિલાને બળદેવની પત્ની મયુરી ખત્રાણી ઠપકો આપવા આવી હતી કે તમારા બાળકે મારા બાળક જોડે ઝઘડો કર્યો છે. પરંતુ મામલો એટલામાં શાંત ન થતા મયુરીના પતિ બળદેવ ખત્રાણી ત્યાં આવી ચડ્યા અને મહિલા પર તૂટી પડ્યા. પોતાનો કાબુ ગુમાવી મહિલાને ખરાબ રીતે વાળ ખેંચી માર માર્યો.
મહિલાના હાથ ખેંચ્યા, વાળ ખેંચ્યા અને ઘરમાં ઘૂસી ઢોર માર માર્યો હતો. આ મામલે પીડિત રસીલાબેને જણાવ્યું હતું કે આ વ્યક્તિ મારો પડોશી છે. આ લોકો વિશે મને વધારે ખબર નથી. મારી 7 વર્ષની દીકરીને આરોપીના પુત્રએ માર માર્યો હતો, જેથી મારા મોટા દીકરાએ તેને માર માર્યો હતો. આ વાતની જાણ આરોપીના માતાએ આરોપીને ફોન થકી કરી હતી, જેથી આરોપી કોઈ પણ વાતચીત કર્યા વગર સીધો મારા ઘરે આવીને મને મારવા લાગ્યો હતો. પોલીસ ફરિયાદ નોંધાઈ. આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં રસીલાબેન મકવાણાએ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે બળદેવ ખત્રાણી અને તેની પત્ની સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. સુરતના અશ્વિની કુમાર ફૂલપાડા વિસ્તારની ઘટના સામે આવી છે, જ્યાં રામનવમી પહેલા જ મંદિરમાંથી હનુમાનજીની પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી. 5 પાંડવોના ઓવારા નજીક ગુપ્તેશ્વર મંદિરમાં આ હનુમાનજીની પ્રતિમાની પૂજા અર્ચના કરવામાં આવી છે. અજાણ્યા ઇસમ દ્વારા હનુમાનજીની પ્રતિમાને ખંડિત કરતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હનુમાનજીની પ્રતિમા ખંડિત કરનાર સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. કતારગામ એકી રોડ પર ફૂલપાડા 5 પાંડવ ઓવારા પાસે મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિને કોઈ ટીખળખોરે ખંડિત કરી સાઈડ પર મૂકી દીધી હતી. ટોળું ભેગું થતા ઘટનાને પગલે કતારગામ પોલીસ ત્યાં દોડી આવી સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં એક શખ્સ મંદિરમાં શનિવારે બપોરે જતો દેખાયો હતો. તેણે હનુમાન દાદાની મૂર્તિને ખંડિત કરી બહાર વડના ઝાડ પાસે મૂકી દીધી હતી. પોલીસે 2 શખ્સોને ઉંચકી લાવી પૂછપરછ કરી હતી, જેમાં રાજુ રણછોડ રાઠોડે મૂર્તિને ખંડિત કરી હોવાનું સામે આવ્યું છે. અહીંયા ફૂલપાડા 5 પાંડવનો જે વારો છે ત્યાં હનુમાનજીનું પ્રાચીન મંદિર છે. મંદિરને અહીંયા નુકસાન કરવામાં આવ્યું છે. બપોરે 3, સવા 3 વાગે અહીંયા જે ભક્ત છે પરેશભાઈ મારા ઘરે આવીને એમણે કહ્યું કે મૂર્તિને કોઈએ ખંડિત કરી છે. અહીંયા આવીને જ્યારે જોયું તો મૂર્તિ ખંડિત નહીં હતી, તે પણ ધ્વંસ હતી. આખી મૂર્તિને ધ્વંસ કરી દેવામાં આવી છે અને એને બાજુમાં નાખી દેવામાં આવી છે હનુમાનજીની મૂર્તિને. અને મને આની પછાડીનો ઉદ્દેશ્ય કોઈ એવો નથી લાગતો કે કોઈ દારૂડિયા વ્યક્તિએ કરી નાખ્યું હોય કે કોઈનાથી ભૂલમાં થયું હોય એવું નથી લાગતું, કારણ કે મૂર્તિ ત્યાં નથી પડી, મૂર્તિને ઉચકીને ફેંકવામાં આવી છે. એટલે કોઈ અસામાજિક તત્વનું કાર્ય કરતા કોઈ લાંબી કોઈ ગણતરી સાથે કોઈએ કર્યું હોય એવું લાગે છે. રામનવમીનો ઉત્સવ છે, નવરાત્રિ ચાલી રહેલા છે અને આપણે જાણીએ છીએ હમણાં વકફ બોર્ડનું પણ ચાલે છે. એટલે કોઈએ કોઈ ઉદ્દેશ્યથી આ કર્યું હોય એવું લાગે છે. શાંતિ દોડવા માટે, ભાઈચારાને ક્ષતિ પહોંચાડવા માટે કર્યું હોય એવું લાગે છે. શું માંગ છે? બસ કડકથી કડક પગલાં લેવા જોઈએ. અત્યારે અમે પોલીસને જાણ કરી છે, એ લોકો આવી ગયા છે. અમે અત્યારે FIR ઓફિશિયલી લોન્ચ કરીએ છીએ અને કડકથી કડક પગલાં લેવા જોઈએ. અમારાથી જે પણ થશે એટલા એવિડન્સીસ આપીશું. બાકીનું કાર્ય પોલીસ કડક પગલાં કરે એવી માંગણી છે મારી. આરોપી રાજુ રાઠોડ નશો કરવાની ટેવ વાળો અને માનસિક અસ્વસ્થ હોવાની વાત છે, જેના કારણે તે ભૂત દેખાતું હોવાના લવારા પોલીસની સામે કરતો હતો. આરોપી મજૂરી કામ કરે છે. હાલમાં કતારગામ પોલીસે આ મામલે ગુનો નોંધી ગણતરીના કલાકમાં જ આરોપીની ધરપકડ કરી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.